Hello friends, welcome to my lecture series. I am Prakash Virja. Now the start of unit number 5, rotational mechanics, and question number 3, angular momentum. એટલે કોણીય વેગમાન આપણે લિનિયર વેગમાન જોઈ લીધું P કે વેગ કોઈ પણ દ્રવ્યમાન ધરાવતો પદાર્થની વેગ સાથે જો કોઈ દળ છે ગતિ કરતો હોય, દળ સાથે વેગિત હોય અથવા વેગ સાથે દળ ધરાવતો હોય તેને લિનિયર મોમેન્ટમ P કહેવાય. પણ કોણીય વેગમાન એટલે શું હવે આપણે અહીં જોવાનું છે. તો અકોર્ડિંગ ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન કે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર ફોર્સની વ્યાખ્યા આપી છે કે મોમેન્ટમના આધારે કે ફોર્સ ઇઝ ધ રેટ ઓફ ચેન્જ ઓફ લિનિયર મોમેન્ટમ. કે ફોર્સ કેને કહેવાય કે લિનિયર મોમેન્ટમમાં કંઈ ફેરફાર થતો હોય. મોમેન્ટમમાં ક્યારે ફેરફાર થાય કે દળ તો અચળ હોય પણ જો વેગમાં ફેરફાર થતો હોય એની સાથે વેગમાનમાં ફેરફાર થાય છે. તો ટાઈમની સાથે જો વેગમાનમાં ફેરફાર થતો હોય તો પદાર્થ ઉપર આપણે ફોર્સ અપ્લાઇડ કર્યો છે એમ કહેવાય. Therefore, if we can represent torque as the rate of change of some quantity, તો એ જ રીતે આપણે જે લિનિયર ફોર્સ આપણે ડિફાઇન કર્યું તો જે ટોર્કને પણ આપણે ડિફાઇન કરી શકીએ. પણ ફોર્સને ડિફાઇન કરવા માટે આપણે શું જોયું કે એના વેગમાનમાં થતો ફેરફાર છે. તો અહીં આપણે ટોર્કમાં પણ એમાં કંઈક ફેરફાર થશે એવી રાશિ જોવાની છે. That quantity will be rotational analog of linear momentum. તો તે ક્વોન્ટિટી કઈ છે, કઈ રાશિ છે તો કે લિનિયર મોમેન્ટમ છે એને રોટેશનલ મોમેન્ટમમાં ફેરવવાનું છે. ઇટ કેન બી કોલ્ડ એન્ગ્યુલર મોમેન્ટમ. ઓલામાં લિનિયર મોમેન્ટમ હતું, આ છે એન્ગ્યુલર મોમેન્ટમ કહેવાય. તો એન્ગ્યુલર મોમેન્ટમ હવે આપણે જોશું. ધ એન્ગ્યુલર મોમેન્ટમ ઓફ ધ બોડી અબાઉટ અ ગિવન એક્સિસ ઇઝ ધ પ્રોડ્યુસ ઓફ લિનિયર મોમેન્ટમ એન્ડ perpendicular distance of the line of action of linear momentum vector from the axis of rotation. તો એન્ગ્યુલર મોમેન્ટમ છે આપણે એને દર્શાવવું એટલે કેની વડે દર્શાવીએ કે લિનિયર મોમેન્ટમ તો લેવાનું છે પણ જે એક્સિસ છે એનું અંતર લેવાનું છે. મતલબ કે તમારું કોઈ બોડી સપોઝ છે કે સપોઝ આપણે કોઈ બોડી લીધી છે, આવી જે પદાર્થ છે એનું માસ છે, તો એક સેન્ટર ઓફ માસનું તમે ધાર લીધું છે. એ માસથી કંઈક દિશા કે પદાર્થની જે બાઉન્ડ્રી કન્ડિશન છે એટલા અંતર, એટલે કે સપોઝ આપણે આર ધારીએ, રેડિયસ ધારીએ, તો રેડિયસ અને એનું લિનિયર મોમેન્ટમનો જે ગુણાકાર કરો છો તો તમને એન્ગ્યુલર મોમેન્ટમ મળશે. તો એન્ગ્યુલર મોમેન્ટમ એલ, એ સિમ્બોલ શું છે એન્ગ્યુલર મોમેન્ટમનો? એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી અથવા આર ઇન્ટુ પી. હવે એને થીટામાં દર્શાવી દો તો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ પી ઇન્ટુ સાઇન થીટા. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ એંગલ બિટવીન આર એન્ડ પી. તો હવે આ ફિગર આપેલી છે કે આર અને પી કેવી રીતે હોય કે એક રોટેશનલ બોડી છે કે કોણ એક ગોળ છે પદાર્થ છે, એની રેડિયસ લીધી છે અને રેડિયસની દિશાનો વેગમાન આમ કરે છે. વેગમાન એટલે કે વેગી દિશામાં હોય તો વેગમાન પણ એ દિશાનો હોવાનો છે. તો પી છે એ આ છે અને આર છે એ રેડિયસ છે, તો એ બે વચ્ચેનો એંગલ હોય. રેડી, અહીંયા 3 ડાયમેન્શનની આકૃતિ નથી એટલે લિનિયર મોમેન્ટમ હંમેશા કઈ લાગશે નહીં, ઉપર તરફ અથવા નીચે તરફ લાગશે, એટલે કે ડિગ્રી કંઈક થીટા બનાવશે. The direction of angular momentum is perpendicular to the plane contain R and P. તો કે R અને P દ્વારા જે સમતલ બને છે એ સમતલના લંબ હોય છે 90 અંશના ખૂણે, કા ઉપર તરફ કા નીચે તરફ. તો યાદ રાખજો કે R અને P ને હંમેશા એન્ગ્યુલર મોમેન્ટમ છે એ પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રી હશે. તો SI યુનિટ ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ, તો એન્ગ્યુલર મોમેન્ટમનું SI યુનિટ શું છે? તો L ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ P છે, તો P નું શું છે? M ઇન્ટુ V. તો R ઇન્ટુ M ઇન્ટુ V એનું આપણે બનાવી દઈએ તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ અથવા જૂલ ઇન્ટુ સેકન્ડ પણ આપણે લખી શકીએ છીએ. તો એક માર્કમાં પૂછાઈ શકે યુનિટ ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ શું છે? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ અથવા જૂલ ઇન્ટુ સેકન્ડ. ઇટ્સ ડાયરેક્શન કેન બી ફાઉન્ડ આઉટ બાય યુઝિંગ રાઇટ સ્ક્રૂ લો. તો ડાયરેક્શન દિશા છે તમારે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે પણ લખી શકાય છે કે અંગૂઠો છે બહાર તરફ છે, અંગળિયું છે એની મોમેન્ટમની દિશા છે. રેડી? રિલેશન બિટવીન
મોમેન્ટમ એન્ડ એંગ્યુલર વેલોસિટી, કે એંગ્યુલર મોમેન્ટમ એટલે કે એલ અને એંગ્યુલર વેલોસિટી ઓમેગા વચ્ચેનો આપણે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવાનું છે. તો સપોઝ અ પાર્ટિકલ મૂવિંગ વિથ એંગ્યુલર વેલોસિટી ઓમેગા, કોઈ એક પાર્ટિકલ લીધો છે, એની એંગ્યુલર વેલોસિટી કેટલી છે? ઓમેગા છે. ઇન અ સર્કલ, કે એક સર્કલમાં છે, ઓમેગા વેલોસિટીથી ગતિ કરી રહ્યો છે. સો ઇટ્સ એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ગિવન બાય, તો એની એંગ્યુલર મોમેન્ટમ કેટલી થશે? તો L ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ P. પણ P શું છે? M ઇન્ટુ E છે, તો એની મૂકી દીધી છે કિંમત. અને P ની કિંમત શું મૂકી છે? M ઇન્ટુ V. તો M V ઇન્ટુ R, પછી M ને બહાર લઈ લીધો, R ઇન્ટુ V. R ઇન્ટુ V એટલે શું થશે? હવે V ની કિંમત પાછી મૂકી દો. V ની કિંમત શું થાય છે? ઓમેગા R છે, તો પાછા મૂકી દીધા છે. V ની કિંમત ઓમેગા ઇન્ટુ R. તો L ઇઝ ઇક્વલ ટુ M ઓમેગા R સ્ક્વેર. તો તમને એંગ્યુલર મોમેન્ટમ M ઓમેગા R સ્ક્વેર મળી ગયા છે. બટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, કે આપણે લિનિયર મોમેન્ટમમાં P છે, તો એંગ્યુલર મોમેન્ટમમાં I થશે M R સ્ક્વેર, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો I M R સ્ક્વેર, I ઇઝ ઇક્વલ ટુ M R સ્ક્વેર ની કિંમત મૂકી દો, તો L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા થશે. This equation is the rotational analog of linear momentum. તો લિનિયર મોમેન્ટમ માટેનું એંગ્યુલર મોમેન્ટમ માટેનું છે ઇક્વેશન મળી ગયું છે. L is equal to I omega, where I is the moment of inertia and omega is a angular velocity. કેના જેવું ઇક્વેશન મળ્યું છે? P is equal to M into V જેવું મળ્યું છે. I શું છે? એંગ્યુલર માસ છે. I શું છે? એંગ્યુલર માસ છે. M શું છે? લિનિયર માસ છે. ઓમેગા શું છે? એંગ્યુલર વેલોસિટી છે. V શું છે? લિનિયર વેલોસિટી છે. L શું છે? એંગ્યુલર મોમેન્ટમ છે. P શું છે? લિનિયર મોમેન્ટમ છે. તો આપણને એકબીજાના સંબંધ દર્શાવતું સૂત્ર મળી ગયું. L is equal to I omega and P is equal to MV. Now next, fourth question, relation between angular momentum and torque. તો હવે એંગ્યુલર મોમેન્ટમ L and torque tau વચ્ચેનો સંબંધ દર્શાવતો આપણે સૂત્ર મેળવવાનું છે. The vector relation between angular momentum L and linear momentum P is, એંગ્યુલર મોમેન્ટમ અને લિનિયર મોમેન્ટમ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? L is equal to R into P. ડિફરન્ટિંગ બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. હવે ટાઈમની સાપેક્ષે બંને બાજુ વિકલન કરતા, તો dl upon dt is equal to d by dt R ક્રોસ P, અથવા R into P. હવે ગુણાકારના વિકલનનો નિયમ લાગુ પડતા પહેલું પદ એમ નામ, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમ નામ, પહેલા પદનું વિકલન. આનું શું થશે? વિકલન આ રીતે થશે. બટ dr upon dt એટલે કે કોઈ અંતરને ટાઈમની સાપેક્ષે વિકલન કરો એટલે શું થઈ જાય? વેલોસિટી મળી જાય. તો dr upon dt એટલે વેલોસિટી મળી ગઈ. પછી P is equal to mv, મોમેન્ટમ છે. અને dp upon dt એટલે આપણે કંઈક ફાઇન્ડ કર્યું તો શું આવે? dp upon dt એટલે કે f, ન્યૂટન સેકન્ડ લો. તો મૂકી દો કિંમત dl upon dt, પછી r એમ નામ, dp upon dt ની જગ્યાએ f આવી જશે, પછી P અને dr upon dt ની જગ્યાએ v આવી જશે. Here r into f is equal to tau. આપણે જોઈ લીધું tau ઇક્વેશન, tau is equal to r into f. અને P અને v શું છે? 0 થશે, because both are parallel vector. P ક્યારે હોય? કે v હોય એ પ્રમાણે v P હોય. m into v એટલે કે P, એમાં v આવી ગયો અને આમાં પણ v છે. બંનેને એક જ ડાયરેક્શન હોવાથી બંને કેવા થશે? 0 થશે. તો dl upon dt is equal to tau. તો મળી ગયું એંગ્યુલર મોમેન્ટમ એન્ડ એંગ્યુલર ફોર્સ, એટલે કે ટાઉ વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર. ટાઉ is equal to dl upon dt. The rate of change of angular momentum, કે ટાઈમની સાપેક્ષે એંગ્યુલર મોમેન્ટમમાં થતો ફેરફાર, a particle is equal to the torque, એના લાગુ પડેલા બળ એટલે કે ટોર્ક બરાબર હોય છે. ટાઈમની સાપેક્ષે કે ટાઈમની સાથે એંગ્યુલર મોમેન્ટમમાં થતા ફેરફાર એ કેના બરાબર હોય છે? એના ટોર્ક બરાબર હોય છે. ઇક્વેશન આપણે સાબિત છે. This equation is a rotational analog of the equation. તો કેના બરાબર છે? F is equal to dp upon dt બરાબર છે, ન્યૂટન સેકન્ડ લો મુજબ. અહીં તમે જોઈ શકો ટાઉ છે એ શું છે? એંગ્યુલર ફોર્સ છે. F શું છે? લિનિયર ફોર્સ છે. પછી dl L શું છે? એંગ્યુલર મોમેન્ટમ છે. P શું છે? લિનિયર મોમેન્ટમ છે. dt dt તો છે. તો બંને ઇક્વેશનો એકબીજા જેવા છે. ઓકે, તો અહીં આપણે આજના બે ક્વેશ્ચનો
એન્ગ્યુલર મોમેન્ટમ અને રિલેશન બિટવીન એન્ગ્યુલર મોમેન્ટમ એન્ડ ટોર્ક વચ્ચેના ઇક્વેશનો અહીં આપણે પૂરા કર્યા છે. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.